કચ્છના ભચાઉના નમસ્કાર જૈન તીર્થધામમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે। નવી મોડસ ઓપરેન્ડી અપનાવી આરોપીઓએ અહીં ચોરી કરી હતી। તીર્થધામમાં કોતરણી કામ કરતા શખ્સોએ જ લાખોની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે। અહીં ચોરોએ પથ્થરની કોતરણીને તોડીને ચોરીને અંજામ આપ્યો હતો। રાજસ્થાનની ગરાસિયા ગેંગના આરોપીઓએ આ ચોરીને અંજામ આપ્યો। બે ચોરોએ તીર્થધામમાંથી મુગટ, કુંડળ, હાર તથા રોકડની ચોરી કરી હતી। કચ્છ એલસીબીએ ભચાઉ પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો છે। પોલીસે ચોરી થયેલો 1,83,000નો મુદ્દામાલ પરત મેળવ્યો છે। જે બે વ્યક્તિ હતા એ મંદિરની નીચેની સાઈડમાં જે એક દીવાર હતી એ દીવારમાં જે પથ્થરોથી જે કારીગરી કરેલ હતી એમને તોડીને એમાંથી પ્રવેશ કરેલ હતું। અને જ્યારે આ બનાવ બનેલ અને પછી જે પોલીસને આખી બનાવની જ્યારે જાણ થઈ ત્યારે એમની સીસીટીવી વિગત જોતા એમાં જે બે લોકો જે હતા એ આખા બનાવને અંજામ આપે છે। એ ચોરીના અંજામમાં આપવામાં આવે એમાં એ સાથે હતું। જેટલું પણ મુદ્દામાલ ભગવાનના બધા આભૂષણો જે ગયા હતા એ બધું મુદ્દામાલ જે છે પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલું છે।